જય શ્રી રામ, હર હર મહાદેવ. મારા દુઃખ માટે હું જ જવાબદાર છું. એવા મનમાં ભાવ આવે તો સમજવાનું કે પુણ્ય બઢે છે. મનમાંથી કામ ક્રોધ નીકળે. જે દિવસ તમારા મનમાં ભાવ આવે કે મારા દુઃખ માટે હું જવાબદાર છું, ગરીબ છું તો હું જવાબદાર છું, મૂર્ખ છું તો હું જવાબદાર છું, તો જીવનમાંથી કામ ક્રોધ લોભ વાસના વિકાર નીકળી જાવે અને પરમાત્મા વાસ કરે. પછી તમે દોષ બીજાના ન જુઓ કે ફલના ભાઈ ખરાબ છે. પત્ની હોય, ઘણા લોકો પત્ની ખરાબ છે, પુત્ર ખરાબ છે, ભાઈ ખરાબ છે, માતા પિતા ખરાબ છે, એવા ભાવ રાખે. એ ભાવ નીકળી જાવે. દરેકમાં હરિદર્શન થાય અને જીવનમાંથી ક્રોધ લોભ નીકળ્યા પછી મનુષ્ય શું કરે? મહેનત ખૂબ કરે. મારે મહેનત કરવાનું છે. સાધુ હોય તો વિચાર કરે મારે ભજન કરવાનું છે. સંસારી હોય તો મારે પૈસા કમાવાનું છે. ભાવ હોય. પછી દુઃખ રહે. દુઃખ કદાચ રહે ને તો પ્રભુ યાદ આવે અને દુઃખ તત્ક્ષણ આનંદમાં બદલ્યા. સુખમાં નહીં, આનંદમાં. સુખ અને દુઃખ અલગ વસ્તુ છે. દુઃખ શબ્દ છે, અપોઝિટ સુખ. સુખ શબ્દ છે, એનું અપોઝિટ દુઃખ છે. પણ આનંદ એવા શબ્દ છે જેનું કોઈ અપોઝિટ શબ્દ નથી. જીવનમાં આનંદ જોઈએ અને ભગવાનનું એક નામ છે સચ્ચિદાનંદ. મારા દુઃખ માટે હું જવાબદાર. અને દરેક મનુષ્ય, મારા જીવનમાં દુઃખ હોય, તમારા જીવનમાં દુઃખ હોય, એના માટે કોઈ જિમ્મેદાર નથી. સપોઝ કરો તમે ખરાબ માણસ સાથે મિત્રતા કરેલા છો, તો જિમ્મેદાર કોણ? તમે. કોઈ ગલત માણસને તમે દાન ધર્મ કરો પછી શરાબ પીતા હોય તો જિમ્મેદાર કોણ? તમે. અને જ્યારે તમે વિચાર કરો મારા દુઃખ માટે હું જવાબદાર છું, પછી તમે ગલત માણસ સાથે મિત્રતા ન કરી શકો, અધર્મી માણસ સાથે મિત્રતા ન કરી શકો, હિંસક માણસ સાથે મિત્રતા ન કરી શકો. ઘણા લોકો, બહેન દીકરીઓ પૈસા જોઈને છોકરાઓ સાથે પ્રેમ કરે છે ને છોકરાઓ યુઝ કરે છે. ઘણા મા બાપ પૈસા જોઈને લગ્ન કરે છે. એ પૈસા તમે સુખ આપી શકે કોઈ ગેરંટી નથી. ખાનદાન સુખ આપે, ખાનદાન દુઃખ આપે. તો જે દિવસ મનમાં ભાવ આવે કે મારા દુઃખ માટે હું જિમ્મેદાર છું, તો જીવનમાંથી ક્રોધ નીકળી જાય. ક્રોધ ન કરી શકો. મનુષ્ય ખાલી ક્રોધ છોડી દે ને તો જીવનમાં આનંદ આવી જાય. ક્રોધ ન કરી શકો, કોઈના ખોટા ન કરી શકો, તમે કોઈ સાથે ઝઘડા ન કરી શકો. એવા ભાવ આવે તો પછી શરીર જ્યારે ખાલી થઈ જાય, કપટ રહિત, દ્વેષ રહિત, રાગ રહિત, ઈર્ષ્યા રહિત, વાસના રહિત, વિકૃતિ રહિત, તો જીવનમાં પરમાત્મા આવે. અને પરમાત્મા આવે પછી દુઃખ ન રહે. પછી આથી તો શાસ્ત્રોમાં કહ્યું કર્મ ही પૂજા है, વર્ક ઇઝ વર્કશિપ. ક્યારે? જ્યારે ભાવ આવી જાય મારા દુઃખ માટે હું જવાબદાર છું. આજથી મારે ક્રોધ નથી કરવાનું, આજથી આલસ નથી કરવાનું, વધારે સુવાનું નહીં, કોઈ સાથે બકવાસ નહીં કરવાનું છે, મિત્રો સાથે જ્યાદા બાત કરતાં હરિભજન કરવાનું છે, મિત્રો સાથે વાત કરવા કરતાં મારે ભજન કરવાનું છે, મહેનત કરવાનું છે, કર્મ કરવાનું છે. એવા મનમાં ભાવ આવે તો તમે સુખી છો, તો તમે જીવનમાં આનંદિત રહી શકો. બાકી બીજાના દોષ કાઢો, પત્ની ખરાબ છે, બહેન ખરાબ છે, સમાજ ખરાબ છે, લોકો ખરાબ છે, ધર્મ ખરાબ છે, તો તમે આનંદ ન કરી શકો. જીવનભર દુઃખી રહેશો.